અમરેલીના પાણેજ ગામે ભુવા દ્વારા બાળકીની હત્યાનો મામલો ધારાસભ્ય અભયસિંહ તડવી પાણેજ પહોંચ્યા હતા। બાળકીના પરિવારને સાંત્વના આપી તો ધારાસભ્ય અભયસિંહ તડવીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાવલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પાણેજ ગામે બાળકીના પરિવારને સાંત્વના પાઠવી તો હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આવું કામ થાય તો આપણે અહીં નહીં થાય। દેવી દેવીને માનીએ છીએ, બધી વાત સાચી, પણ એટલે ફોન કરશે ભલે। ચાલ, જય શ્રી કૃષ્ણ। ચિંતા ના કરો। મેસેજ જવો જોઈએ સમાજમાં। કોઈ આજે તો જેને પગલાં ભરી લીધું છે, પણ આવતીકાલે કોઈ આવું પગલું ન ભરે એની ચેતવણી સમાજમાં થવી જોઈએ। કાયદો કડક હાથે કામ કરે એવી આ ભાજપની સરકાર છે અને હું ભાજપનો ધારાસભ્ય છું। મને વિશ્વાસ છે આ સરકાર ઉપર અને અમારા આ સાથે અમારા જિલ્લા ભાજપના પ્રમુખભાઈ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન અને આ તાલુકાના ગામના પડોશી ગામના તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન અને અમારા શિવ મહારાહુલે ગઈકાલે મને મેસેજ આપ્યો હતો કે આવી ઘટના ગામમાં બની છે, આવો વિષય બન્યો છે। એટલે મેં સવારથી જ મને બહુ દુઃખ થતું હતું। મને એટલું બધું દુઃખ છે કે આ મારા ગુજરાતમાં અને મારા તાલુકામાં જે બનાવ બન્યો છે એનાથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। સાહેબ, આરોપી જે છે તાલુકાના પાનેજ ગામમાં જે અઘટિત ઘટના બની છે, જે 5 વર્ષની દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે એ વ્યક્તિને કડકમાં કડક સજા થાય। આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે, આવું ન થવું જોઈએ। આની પાછળ જે અંધશ્રદ્ધા દેખાય છે એ અંધશ્રદ્ધામાંથી દૂર થવું જોઈએ અને જે શિક્ષણ છે, શિક્ષણ માટે તમામ લોકોએ આગળ આવી પોતાના બાળકોને ભણાવવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને। જે આ 5 વર્ષની દીકરી સાથે ઘટના બની